નમસ્તે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હેપી રક્ષાબંધન. આજે લેક્ચર નંબર 12. લેક્ચર નંબર 12 ની અંદર આપણે દાખલાઓ જે છે દાખલાઓ અગાઉ લેક્ચર નંબર 11 ની અંદર જોયા, એના પછીના જોઈએ. તો પ્રશ્નો જે છે પ્રશ્નો આપણે અહીંયા અવોઇડ કરી છે. સ્વાધ્યાય જે છે સ્વાધ્યાયના દાખલા ફક્ત આપણે અહીંયા ગણીશું. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ. તો અહીંયા મેં પહેલેથી જ રકમ જે છે રકમની કેટલીક માહિતી જે છે થોડી દર્શાવી દીધેલી છે. તો તમે નોટ જે છે તમારી નવની ચોપડી જે છે એ ચોપડીની અંદર જોઈને પણ તમે રકમ જે છે રકમને ટેલી કરી શકો છો. તો સ્વાધ્યાય 10 અને સ્વાધ્યાય જે છે એનો 10મો દાખલો જે છે એ આવો આપેલો છે. A અને B ના સંદર્ભમાં શું શોધવાનું છે? પ્રક્રિયાક્રમ. પ્રક્રિયાક્રમ એ પ્રાયોગિક બાબત છે અને પ્રાયોગિક બાબત હોવાના કારણે અહીંયા પ્રયોગો જે છે તમને આપી દીધેલા છે. લેક્ચર હતું ત્યારે બી કીધેલું છે, અગાઉ જે છે એક દાખલો બી આવી રીતના ગણેલો છે. તો હવે આવી પ્રાયોગિક માહિતી આપેલી હોય તો થિયરી વખતે એક દાખલો હતો, બરાબર, અને દાખલાના આધારે આપણે પ્રક્રિયાક્રમ જે છે પ્રક્રિયાક્રમની પ્રાયોગિક બાબત જે છે એની ચર્ચા કરેલી. બરાબર? તો અહીંયા આપણે જે પ્રયોગો 3 પ્રયત્નોથી કરેલા છે એ 3 પ્રયત્નો અહીંયા આપેલા છે કે જ્યારે એ પ્રક્રિયા થાય ત્યારે A અને B ની સાંદ્રતામાં જે ફેરફાર થાય છે અહીંયા લખેલો છે અને એ વખતે એમનો પ્રક્રિયાનો વેગ જે છે અહીંયા દર્શાવેલો છે. તો આના આધારે પ્રાપ્ત માહિતીને આધારે આપણે નક્કી કરવાનું છે કે પ્રક્રિયા ક્રમ શું આવે. બરોબર? તો દરેક જણ અહીંયા બોર્ડ જે છે બોર્ડ વ્યવસ્થિત દેખાય છે. ઓકે? તો ચલો અહીંયા આપણે સ્ટાર્ટ કરીએ કે પહેલા આનો વિકલનીય વેગ અથવા તો આપણે વેગ નિયમ લખવો હોય તો કેવી રીતે લખીએ? તો આપણને ખબર છે કે દરેક પ્રક્રિયાનો જે વેગ છે એ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સમપ્રમાણમાં હોય છે. તો આપણે વેગ જે છે વેગ અથવા તો અહીંયા આ લખ્યું છે તો આની રીતે પણ દર્શાવી શકાય. અહીં લખી દઈએ r વેગ અચળાંક k કોની સાંદ્રતા? તો કે a ની સાંદ્રતા b ની સાંદ્રતા. બરોબર? તો a ની સાંદ્રતાને ધારી લઈએ x અને b ની સાંદ્રતાને ધારી લઈએ y. બરોબર છે? તો આ જે વેગ નિયમ છે એ 3 પ્રયોગોની ઉપર એપ્લાય કરીએ તો કેવી રીતે લખી શકાય? તો ચલો વેગ જે છે r હું પાછળ લખું છું અને બાકીની માહિતી જે છે આપણે આગળ લખીએ છીએ. તો આ રીતે લખી શકાય. ધ્યાન આપજો. દાખલા તરીકે અહીંયા લખું પહેલું નંબર 1 k a ની સાંદ્રતા કેટલી? 0.2. તો અહીંયા આવશે 0.2 ની કેટલી ઘાત? x ઘાત. ચલો એવી રીતે b તો અહીંયા આવશે 0.3 રાઈટ ની કેટલી ઘાત? y ઘાત is equal to પ્રક્રિયા વેગ કેટલો મળ્યો તો કે 5.07 ઓકે ગુણ્યા 10 ની -5. બરોબર? તો આ આપણું પરિણામ નંબર 1 અથવા તો આપણું સમીકરણ નંબર જે છે એ પહેલું છે પ્રયોગનું. નંબર 2 ચલો કિંમતો ફટાફટ મૂકીએ તો કે k કૌંસમાં શું આવશે? 0.2 ની x ઘાત બરોબર 0.1 ની y ઘાત બરોબર is equal to 5.07 ગુણ્યા 10 ની -5. નેક્સ્ટ પ્રયોગ નંબર 3 સમીકરણ નંબર 3 ચલો 0.4 માટે મૂકીએ તો અહીંયા આવશે k 0.4 ની x ઘાત બરોબર એવી રીતે અહીંયા શું આવશે તો કે 0.05 ની y ઘાત બરાબર શું તો કે 1.43 ગુણ્યા 10 ની -4. આ સમીકરણ આપણને મળે 3 અને આ ત્રણ
સમીકરણો જે છે એનો આપણે લોપની રીતે ઉકેલ લાવવાનો છે અને લોપની રીતે ઉકેલ લાવીને એક્સપોનેન્શિયલ જે ઘાતાંક આપેલો છે એ ઘાતાંક આપણે શોધવાનો છે. તો અહીંયા જોઈ શકાય છે કે કયા સમીકરણોનો ગુણોત્તર લેવાથી આપણે સરળતાથી આ જે છે સમીકરણનો ઉકેલ લાવી શકીએ. તો કોઈ પણ બે સમીકરણો પસંદ કરો કે જેના કારણે એક ચલનો લોપ થતો હોય. તો અહીંયા મને તો સ્પષ્ટ આ બે જણા તો દેખાય જ છે કે પોઈન્ટ 2 x ઘાત સરખી જે છે અહીંયા ચલ જતો રહેશે, એક ચલ ખાલી વધશે અને અહીંયા બી સરખું છે, બરોબર? એટલે આપણે સરળતા રહેશે. તો આપણને ખ્યાલ છે એ પ્રમાણે અગાઉ શીખી ગયેલા છે અગાઉના ધોરણોમાં, તો 1 અને 2 નો ગુણોત્તર લેતા તો અહીંયા આપણે આવું લખી શકીએ કે સમીકરણ 1 ભાગ્યા સમીકરણ શું 2 લેતા મુકતા રાખતા જે લખવું હોય, બરાબર? તો અહીં આપણે ભાગાકાર કરી દઈએ. તો ભાગાકાર કરીએ તો શું જતું રહેશે? ડાયરેક્ટ લખીએ છીએ કે જતા રહ્યા, આ બે જતું રહ્યું તો આટલું વધ્યું. તો એને આપણે લખી દઈએ અહીંયા 0.3 ની કેટલી ઘાત y ઘાત ભાગ્યા 0.1 રાઈટ ની કેટલી ઘાત એ પણ y ઘાત ઇઝ ઇક્વલ ટુ બંને સરખા છે એટલે અહીંયા આવશે કેટલા 1. ચલો કૌંસને કોમન કરી દઈએ, પોઈન્ટ જતા રહેશે, y કોમન આવશે એટલે 3 જે છે એ 3 ની y ઘાત થશે. તો 3 ભાગ્યા 1 એક તો લખતા નથી, તો 3 ભાગ્યા 1 માં 3 જે છે એની y ઘાત બરાબર 1. તો that implies, ચલો અહીંયા નીચે લખીએ છીએ 3 ની કેટલી ઘાત y ઘાત is equal to 1. તમને ખ્યાલ છે કે 1 એ કોઈ પણ ની 0 ઘાત લઈ શકાય. તો આપણે 3 ની 0 ઘાત લખીએ તો અહીંયા શું આવશે? that implies અહીંયા લખી શકીએ કે 3 ની y ઘાત બરાબર 3 ની કેટલી ઘાત 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય, કોઈ પણ ની 0 ઘાત એટલે 1 થાય. તો અહીંયા y જે છે y ઘાતાંક સરખા હોય, આધાર સરખા હોય તો અહીંયા y બરાબર આપણને કેટલો મળ્યો 0. તો આપણી પ્રક્રિયા y ના સંદર્ભમાં કયો ક્રમ દર્શાવે છે? તો કે 0 ક્રમ દર્શાવે છે. તો સાંદ્રતા b ની સાંદ્રતાની સાપેક્ષે ક્રમ અહીંયા કેટલો થઈ ગયો 0. હવે 0 ગમે તે કિંમતમાં મૂકી દો અને x શોધી કાઢો યાર, બરોબર? ગમે તે રીતે શોધી શકાય, ગુણોત્તર લેવાની બી જરૂર નથી. તમે કોઈ પણ જે છે એનો ગુણોત્તર લેવો, માની લો કે અહીંયા 2 નો ગુણોત્તર લઈએ, આ 2 નો, બરોબર? જેમાં આ કિંમત જે છે કિંમતને આપણે અહીંયા એક્સપોનેન્શિયલમાં દર્શાવીએ તો દર્શાવી શકાય. બાકી y બરાબર 0 મૂકો તો 0 થઈ જાય અને આ જે છે એને ઘાત જે છે એની અંદર k ઉડાડવા માટે આપણે પાછું ફરીથી ગુણોત્તર તો લેવો જ પડશે, બરાબર? તો આપણે ચલો 2 નો ગુણોત્તર લઈએ અહીંયા, કોઈ પણ 2 નો. તો કયા 2 નો લઈએ? તો આ 2 નો તો હમણાં લઈ લીધો કારણ કે એની અંદર x જતો રહ્યો. હવે x ન જાય એવી રીતે કંઈ કરવું પડશે. તો ચલો અહીંયા 2 નો આપણે માની લો કે આ 2 નો ગુણોત્તર લઈએ અને y ની કિંમત 0 મૂકીએ, બરોબર? તો આ કિંમત મોટી છે એને અંશમાં રાખીએ, આ નાની છે છેદમાં રાખીએ, રાઈટ છે? ઓકે, અહીંયા -5 છે જ્યારે અહીંયા -4 છે. તો ઊંધું કરી દઈએ, અહીંયા 4 જે છે ઉપર લઈ લઈએ અને પેલા નીચે લાવી દઈએ. તો 3 ભાગ્યા કેટલા કરીએ? 2 કરીએ, બરાબર? કારણ કે આ બાજુ લાવીશું તો ત્યાં આગળ -4 લાવવો પડશે, બરાબર? તો ચલો અહીંયા લખીએ છીએ સાઈડમાં, આ દાખલો પછી જોઈશું. તો હવે શું લખીશું? સમીકરણ 3 ભાગ્યા 2 કરતા, સમીકરણ 3 ભાગ્યા 2 લેતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા ગમે તે તમે લખી શકો છો 3 અને 2 નો ગુણોત્તર લેતા, બરાબર? તો ચલો સમીકરણ 3 અને 2 નો ગુણોત્તર જે છે ગુણોત્તર લઈ લઈએ. ઓકે, તો ચલો સમીકરણ 3 અને 2 નો ગુણોત્તર લેતા તો k તો જતા રહેશે. અહીંયા આવ્યો 0.4
અને 0.4 અને 0.2 ની x ઘાત. તો અહીંયા ડાયરેક્ટ લખીએ છીએ 0.4 ભાગ્યા 0.2 ની કેટલી ઘાત x ઘાત. બરોબર. ચલો અહીંયા y ની 0 ઘાત એટલે 1, y ની 0 ઘાત એટલે 1 એટલે આ લખતા નથી. ચલો હવે આની વારી. તો પહેલું આ લખાશે is equal to 1.43 into 10 raised to minus 4. રાઈટ. ચલો -4 કરવું છે તો -4 જે છે -4 કરવા પોઈન્ટ આપણે ડાબી બાજુ લઈ લઈશું કારણ કે જમણે જાય ઓછા થાય અને ડાબે આવે. તો 0.507 ભાગ્યા 0.507 ગુણ્યા 10 ની -4. બરોબર છે. તો ચલો ગુણોત્તર લઈએ છીએ. આપણે કેલ્ક્યુલેટર જે છે કેલ્ક્યુલેટરની મદદથી ગણીશું. તો કેલ્ક્યુલેટરની મદદથી આપણે અહીંયા ડાયરેક્ટ બી અહીંયા -4 જતા રહ્યા 10 જતા રહ્યા છે અહીંયા પોઈન્ટ જતા રહ્યા તો અહીંયા કેટલી આવશે તો કે 2 ની x ઘાત is equal to કેટલા 1.43 ભાગ્યા 0.507. બરોબર. તો અહીંયા આવશે 2.8205. વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી મિનિમમ 4 આંકડા સુધી લેવાનું. 4 દશાંશ સ્થળ જે છે આપણે 4 સુધી રાખીશું અને એવું હોય તો પાછળનો આંકડો 5 કે 5 થી વધારે હોય તો એક આગળ ઉમેરી દઈશું. બરાબર. હવે આપણે આનો x શોધવો છે તો બંને બાજુ આપણે લેવા પડશે log. log ની અંદર બંને બાજુ log એપ્લાય કરતા તો log એપ્લાય કરીશું તો ઘાત આગળ આવશે તો અહીંયા થશે x log 2. બરોબર. log ના નિયમ પ્રમાણે છે અને અહીંયા આવશે log શું તો કે 2.8205. કાલે આપણે કીધું હતું log 2 ની કિંમત 0.3010 તો અહીંયા લખી દઈએ x 0.3010. રાઈટ. ચલો એવી રીતે આની શું થાય તો કે 2.8205 વર્ગમૂળમાં 13 વખત 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 -1 ગુણ્યા 3557.1 તો અહીંયા આવે છે જવાબ 0.4502 2 ની પાછળ 7 છે તો આપણે અહીંયા કરી દઈએ 3. ઓકે. ભાગ્યા ચલો ભાગ્યા 0.3010 તો આવી ગયો 1.49. બરોબર. તો અહીંયા x બરાબર 1.49 જેને આપણે લગભગ 1.5 કહીશું. બરોબર. તો x જે છે x ની કિંમત આપણને મળી ગઈ. તો આપણને કીધેલું છે પ્રક્રિયા ક્રમ કેટલો થાય તો અહીંયા વેગ જે છે વેગની અંદર આપણે શું લખી શકીએ તો કે વેગ r બરાબર k a ની x ઘાત કયા તો 1.5 અને b જે છે b ની કેટલી ઘાત તો કે 0 ઘાત. બરોબર. તો પ્રક્રિયાક્રમ એટલે બંનેનો સરવાળો તો કે પ્રક્રિયાક્રમ is equal to 1.5 થશે. બરોબર. તો આ જ દાખલાની અંદર બીજી રીતે પણ પૂછી શકાય જુદું. કેવી રીતે તો પ્રક્રિયાક્રમ જે છે પ્રક્રિયાક્રમ a ના સંદર્ભમાં કેટલો થાય તો કે ભાઈ a ના સંદર્ભમાં 1.5 થાય તો b ના સંદર્ભમાં કેટલો થાય તો કે 0 થાય. બરાબર. તો અહીંયા આ જે છે સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીનશોટ લઈને પછી આપણે ઓકે. તો ચલો નેક્સ્ટ આગળ દાખલો જે છે દાખલો જોઈએ છે
એના પછી એના જેવો જ એક બીજો દાખલો છે. આના પછી બીજો દાખલો જે નેક્સ્ટ આવશે, માની લો કે સ્વાધ્યાયનો 12મો દાખલો, એ પછી તમે જાતે ગણી લેવાનો. બરોબર? ચલો હવે આ દાખલો ફરીથી ગણીએ. આવી જ રીતનો બીજો દાખલો, સ્વાધ્યાયનો 11મો, 2a + b gives c + d. એમાં પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંક શોધવાનો છે. તો પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંક, અહીંયા પ્રયોગો 4 આપેલા છે અને 4 પ્રયોગોની અંદર પહેલા આપણે લખી દઈએ વેગ નિયમ. તો શું લખાય? તો અહીંયા લખાશે વેગ r બરાબર k ઇન્ટુ કોની સાંદ્રતા? a ની સાંદ્રતા ની કેટલી ઘાત? x ઘાત ઇન્ટુ b ની સાંદ્રતાની કેટલી ઘાત? y ઘાત. અને x અને y શોધી કાઢે એટલે પ્રક્રિયા ક્રમ મળશે. અને x અને y મળી જાય, વેગ બધા આપેલા છે, k ની કિંમત એના પછી શોધી દેવાની, જેને આપણે કહીએ છીએ વેગ અચળાંક. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ કે x અને y માટેના 4 સમીકરણો આપણે બનાવી દઈએ. તો ચલો પહેલું સમીકરણ, પહેલા પ્રયોગ માટે શું થશે? તો પોઈન્ટ 1, તો ચલો ફટાફટ લખીએ છીએ k ઇન્ટુ પોઈન્ટ 1 જે છે એની x ઘાત, એવી રીતે પોઈન્ટ 1 જે છે એની y ઘાત ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 10 ની માઈનસ 3. બરોબર? નેક્સ્ટ નંબર 2, k પોઈન્ટ 3 ની x ઘાત પોઈન્ટ 2 ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ 7.2 ગુણ્યા 10 ની માઈનસ 2. બરોબર? નંબર 3, k પોઈન્ટ 3 ની x ઘાત ઇન્ટુ પોઈન્ટ 4 ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 2.88 ગુણ્યા 10 ની માઈનસ 1. બરોબર? નેક્સ્ટ નંબર 4, શું આવશે? k પોઈન્ટ 4 ની x ઘાત ઇન્ટુ પોઈન્ટ 1 ની y ઘાત ઇઝ ઇક્વલ ટુ 2.4 ગુણ્યા 10 ની કેટલી? માઈનસ 2y. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. લપ્પા લોપ કરી દઈએ તો શું જોવાનું? કોઈ પણ એક ચલનો લોપ કરવા માટે કોની સાંદ્રતા સરખી છે એનો લોપ થઈ જાય. તો અહીંયા દેખાય છે મને સ્પષ્ટ, પહેલા અને ચોથામાં 0.1 સરખા છે, બીજા અને ત્રીજામાં 0.3 સરખા છે, તો એનો ગુણોત્તર લેવાનો અને શક્ય હોય ત્યાં સુધી મોટી કિંમત ઉપર રાખવાની. બરોબર? તો ચલો જોઈએ. તો અહીં આપણને ખ્યાલ છે બીજા અને ત્રીજાનો ગુણોત્તર લઈ લઈએ આપણે. ઓકે, તો ચલો બીજા અને ત્રીજાનો ગુણોત્તર લઈએ અને આપણે થોડું આ બાજુ લખીએ. તો 7.2 -2 છે, -2 ને -1 કરવા માટે પોઈન્ટ અહીંયા લઈ દઈએ તો આ કિંમત મોટી થઈ જાય, અહીંયા -1 થઈ જશે. તો આ મોટી કિંમત છે એટલે આપણે 3 લખીશું ભાગ્યા 2 કરતા. ઓકે, તો અહીંયા લખીએ છીએ. ચલો સમીકરણ 3 અને 2 નો શું લઈશું? ગુણોત્તર લેતા. બરાબર છે? તો ચલો ગુણોત્તર લઈ લઈએ. તો 3 ભાગ્યા 2 કે જતા રહ્યા, 0.3 પણ જતા રહ્યા, 0.4 0.2 તો એ લખી દઈએ 0.4 ભાગ્યા 0.2 ની કેટલી ઘાત? y ઘાત. બરોબર છે? નાના અક્ષર છે, સ્પષ્ટ દેખાય છે. ઓકે, ચલો થોડાક મોટા કરીએ. હવે 2.88 તો અહીંયા આવશે 2.88 ગુણ્યા 10 ની માઈનસ 1 અને ભાગ્યા 0.72 ભાઈ. બરોબર? ની ગુણ્યા 10 ની માઈનસ 1. ક્લિયર? બરોબર છે? ઓકે, એલસી. હા, તો ચલો અહીંયા 0.2 જતા રહે એટલે ફરીથી 2 ની કેટલી ઘાત? y ઘાત is equal to
2.88 ભાગ્યા 0.72 તો 4 સિમ્પલ થઈ ગયું લો બરાબર તો અહીંયા 4 એટલે 2 નો વર્ગ તો અહીંયા આપણે લખી દઈશું 2 ની y ઘાત બરાબર 2 ની કેટલી ઘાત 2 ઘાત ધેટ ઇમ્પ્લાઇઝ શું કહી શકાય કે y જે છે y બરાબર આપણને કેટલા મળી ગયા 2 સિમ્પલ ઓકે ચલો મારે y નો લોપ કરવો હોય તો કોનો ગુણોત્તર લેવાનો 0.1 સરખા છે તો 1 અને 4 નો 1 અને 4 માં આપણને ખ્યાલ છે પ્રમાણે બેમાંથી કોણ મોટું છે ભાઈ તો કે અહીંયા -3 છે -2 લાવવા હોય તો -2 લાવવા તો 0.6 કરવા પડે અને 0.6 કરીએ તો 2.4 મોટા થાય માટે 4 ભાગ્યા 1 કરતા ગુણોત્તર લેતા તો અહીંયા આપણે લખી દઈએ કે સમીકરણ 4 અને 1 નો ગુણોત્તર લેતા મુકતા રાખતા ઓકે બરાબર છે તો ચલો ભાગાકાર કરી ડાયરેક્ટ તો અહીંયા કે જતા રહેશે 0.4 ભાગ્યા 0.1 તો અહીંયા આપણે લખી દઈએ 0.4 ભાગ્યા 0.1 ની કેટલી ઘાત ભાઈ x ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે 2.4 ભાગ્યા 0.6 તો કે 2.4 ગુણ્યા 10 ની -2 રાઈટ ભાગ્યા 0.6 ગુણ્યા 10 ની -2 સાદુરૂપ આપે પોઈન્ટ જતા રહેશે 4 ભાગ્યા 1 એટલે 4 અને 4 ની કેટલી ઘાત x ઘાત ઇઝ ઇક્વલ ટુ શું થશે તો અહીંયા 6 ચોક 24 કરી 2.4 ભાગ્યા 0.6 સોરી ભાગ્યા 0.6 તો 4 તો અહીંયા આપણને ખબર છે કે 4 અને 4 ની આપણે કેટલી ઘાત લખી શકીએ 1 બે સરખા છે આધાર સરખા હોય તો ઘાતાંકો સરખી થાય અને ઘાતાંકો સરખી થાય તો અહીંયા આપણો જવાબ શું આવે તો કે જવાબ x બરાબર 1 આવે તો અહીંયા y અને x મળી ગયા છે જો y અને x મળી ગયા હોય તો વેગ નિયમ પણ મળી ગયો વેગ નિયમ મળી ગયો તો આપણે ઘાતાંક ઉપરથી પ્રક્રિયાક્રમ પણ શોધી શકીએ છીએ તો હવે પ્રક્રિયાક્રમ કેવી રીતે લખાય તો પ્રક્રિયાક્રમ લખવા માટે આપણે અહીંયા લખીશું r તો કે r બરાબર શું તો કે r બરાબર k માં a ની સાંદ્રતા જે છે એ x ઘાત કેટલો મળ્યો 1 b ની સાંદ્રતા કેટલી મળી b ની સાંદ્રતા મળી અહીંયા સોરી b ની ઘાત જે છે કેટલી મળી તો કે b ની ઘાત 2 મળી બ્રાહ્મણ લોચામાં રહે છે તો અહીંયા બંનેની ઘાતનો સરવાળો કરીએ તો મળી જાય આપણને પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયાક્રમ અહીંયા મિત્રો કેટલો થશે તો પ્રક્રિયાક્રમ 1 2 જેટલો થશે તો આપણે અહીંયા કહી શકીએ છીએ કે અહીંયા પ્રક્રિયાક્રમ 3 મળ્યો રાઈટ ઓકે બરાબર છે તો આ જે છે પ્રક્રિયાક્રમ ઉપરથી વેગ અચળાંક જે છે વેગ અચળાંક k શોધવાનો છે તો k શોધવા માટે હવે આપણે કોઈ પણ સમીકરણમાં કિંમતો મૂકીને આપણે k શોધી શકીએ છીએ બરાબર તો અહીંયા સરળતા ખાતર હું અહીંયા ચોથું જે છે એ સમીકરણનો ઉપયોગ કરું તો ચલો ચોથા સમીકરણમાં ઉપયોગ કરીએ તો k ને કરતા બનાવીએ તો k બરાબર આ બધું જ લાત મારી ક્યાં પેલી બાજુ નીચે તો ચલો પેલી બાજુ અંશમાં શું છે તો કે 2.4 ગુણ્યા 10 ની -2 ભાગ્યા કેટલા આવશે 0.4 ની કેટલી ઘાત 1 ઘાત તો અહીંયા આવશે 0.4 ની 1 ઘાત અને 0.1 ની કેટલી ઘાત લે તો કે 0.1 ની 2 ઘાત બરોબર છે ઓકે બરોબર છે તો ચલો અહીંયા 10 ની -1 કહેવાય તો અહીંયા -2 જતા રહેશે
ઓવર બરોબર છે ઓકે તો -2 જતા રહ્યા તો અહીંયા 2.4 અને 4 એ 6.6 ક્લિયર 6 ચોક 24 તો અહીંયા 2.4 ભાગ્યા 0.4 તો કે 6 તો કે k જે છે k ની કિંમત કેટલી થાય 6 થાય ટેલી કરી દઈએ તો કે 6 અને એનો એકમ લખવો હોય તો તૃતીય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક જે છે એની કિંમત આપણે શું જોઈ હતી સાંદ્રતા 1 n સમય ઇન્વર્સ બરોબર તો એ પ્રમાણે અહીંયા લખવું હોય તો લખી શકાય આવડશે લખી દઈએ છે મોલ પ્રતિ લિટરની 1 3 -2 અને મિનિટ હોય તો મિનિટ સેકન્ડ ઇન્વર્સ બરોબર કદાચ મિનિટ છે રકમમાં મેં લખેલી નથી માફ કરજો એટલું જોઈ લેજો તો 6.0 ગુણ્યા કઈ નહીં ડાયરેક્ટ સીધું એની સાંદ્રતા સોરી એનું પરિમાણ બરાબર ચલો પ્રક્રિયાક્રમ બી થઈ ગયો અને વેગ અચળાંક તો ફરીથી પડછાયો પડતો નથી ને સ્ક્રીનશોટ લઈ લો અને સ્ક્રીનશોટ લઈને પછી વ્યવસ્થિત લખી દેજો બરાબર ઓકે તો નેક્સ્ટ એના પછી દાખલા નંબર 12 અને દાખલા નંબર 12 ની અંદર સારું એવું ગેપ આપેલી છે એટલે અહીંયા કેટલી જગ્યાએ ખાલી જગ્યાઓ ખાના રાખેલા છે લોપની ક્રિયા દ્વારા એ બધી માહિતી જે છે માહિતી તમારે જાતે ભરવાની છે બરોબર હવે આની સ્વાધ્યાયનો 12મા દાખલા પછી આપણે દાખલા નંબર 13 ઉપર જઈએ દાખલા નંબર 13 બરોબર ओके दौड़ा तो लाइफ जिंदाबाद ओके चलो જોઈએ સ્વાધ્યાયનો 13મો નાના નાના બબુકડા દાખલાઓ છે અને એમાંથી પણ હું એક દાખલો જે છે ગણાવીશ લખ્યું છે પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચેના વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય શોધવાનો છે એક વસ્તુ આપી દીધેલી છે કે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયા છે બરોબર અને એના ઉપરથી આપણે શોધવાના છે અર્ધ આયુષ્ય સમય જેને આપણે દર્શાવતા હતા t1/2 થી બરોબર તો એ પ્રમાણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું t1/2 નું સૂત્ર ખ્યાલ છે 0.693 divided by k બરોબર તો k તમને આપી દીધા છે વેગ અચળાંકના મૂલ્યો 3 આપ્યા છે 200 સેકન્ડ ઇન્વર્સ નંબર 1 200 સેકન્ડ ઇન્વર્સ બરોબર નંબર 2 2 મિનિટ અને 4 વર્ષ 2 મિનિટ ઇન્વર્સ અને નંબર 3 4 ઈયર એટલે કે વર્ષ ઇન્વર્સ ઓકે તો k ની કિંમતો અહીંયા મૂકી દેવાની અને t1/2 શોધી દેવાનો બરાબર આવડે એવું છે તો ચલો ફટાફટ t1/2 is equal to 0.693 divided by શું લખીશું 200 બરોબર અને 200 લખીએ તો 200 ક્યાં હોય બસ સ્ટેન્ડમાં કેટલા 0.693
0.693 ભાગ્યા 200 તો અહીંયા t1 હાફ જે છે t1 હાફ નું મૂલ્ય આવે છે 0.003465 બરોબર અને એકમ સેકન્ડ તો બસ બહુ મહેનત નથી કરતો ભાઈ તમારે જાતે કરી દેવાની બરોબર આવા ભારે દાખલા તો તમને આવડે એટલે અહીંયા સેકન્ડ પછી બીજામાં મિનિટ આવશે અને ત્રીજામાં વર્ષ આવશે બરાબર તો લેક્ચરનો સમય અડધો કલાક જેવો થઈ ગયેલો છે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈશું બીજા દાખલાઓ બરાબર તો અહીંયા સુધી રાખીએ સ્ક્રીનશોટ લઈ લેજો જય શ્રી કૃષ્ણ આવજો